ખેડા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા વિવિધ મનોરથ અને લાગાના દરોમાં વધારો કરવામાં આવતા ભક્તો અને સેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મંદિર મેનેજરના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ 15 વર્ષ બાદ લાગાના દરોમાં વધારો કરવામાં આવ્યો છે અને અન્ય મોટા યાત્રાધામોની સરખામણીએ ડાકોરમાં હજુ પણ દર ઓછા હોવાનું તેઓએ જણાવ્યું છે। મેનેજરે વધુમાં કહ્યું કે ભાવ વધારાથી ભક્તોને વધુ સારી સુવિધાઓ, વ્યવસ્થાઓ અને મંદિર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, પરંતુ બીજી તરફ ડાકોરના સેવકો અને સ્થાનિકોમાં આ નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। સેવકોનું કહેવું છે કે ડાકોરના ઠાકોર તો ગરીબોના ભગવાન છે, ત્યારે લાગામાં આ પ્રકારનો વધારો યોગ્ય નથી। હવે જોવાનું રહ્યું કે મંદિર પ્રશાસન ભક્તો અને સેવકોના વિરોધ બાદ આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરશે કે નહીં। મારું નામ જગદીશ સેવક, ડાકોર મંદિર પૂજારી। આની અંદર જે ભાવ વધ્યો છે અત્યારે હાલની અંદર લાગાનો તમામ જે મનોરથો છે, ધજા, રાજભોગ, કુંભ, પાવનગઢની ધજા, એ પહેલા કેવું હતું કે જે વૈષ્ણવને પોસાતું હતું અને જે અત્યારે ભાવ વધારવામાં આવ્યો છે, કદાચ આપના માધ્યમથી વૈષ્ણવો આ જોશે આ સમાચાર આપના, તો કદાચ એમને ખ્યાલ આવશે કે ભાઈ અમે તો પહેલા આટલામાં ધજા ચડાવતા હતા, આટલામાં રાજભોગ થતો હતો ને આટલામાં કુંજ ભરાતા હતા અને આટલામાં પાવનગઢની ધજા ચડતી, આજ દિન સુધી એ ચડતી હતી। આજે ભાવ વધ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે ટોટિંગ જેવો ભાવ વધારવામાં આવ્યો છે એમાં દરેક વૈષ્ણવોની લાગણી દુભાઈ છે। કોઈ મધ્યમ વર્ગના વૈષ્ણવે જો બાધા માનતા રાખી હશે અને એનું એક નિશ્ચિત નક્કી કરેલું બજેટ હોય, એ બજેટની અંદર એને ધજા ચડતી હોય કે રાજભોગ થતો હોય, હવે તો એને તો ભૂલી જ જવાનું ને। રણછોડજી પ્રત્યેનો જે ભાવ છે, જે ગરીબોના બેડી તરીકે ઓળખાય છે આપણા ડાકોરના ઠાકોર, એમની પ્રત્યેનો જે ભાવ છે, એ ભાવ એમની જે બાધા અધૂરી રહી જશે તે વૈષ્ણવને કેટલું દુઃખ થવાનું, એ તો નહીં જ કરી શકે ને। કારણ કે સામાન્ય પગારદાર વ્યક્તિ આ વસ્તુ રાખતો હોય, ધર્મ પાછળ વાપરતો હોય પૈસા, એ તો હવે બંધ જ થઈ જાય ને કે ભાઈ ડાકોરમાં તો આ રીતનું છે, હવે આપણે નથી કશું કરવું, દર્શન કરીને પાછા નીકળી જઈએ। એટલે ક્યાંક ને ક્યાંક વૈષ્ણવની લાગણી દુભાઈ છે। બીજું કે અમે બ્રાહ્મણો મંદિરમાં અમારો કોઈ બીજો ભાગલાગ પગાર પૈસો હોતો નથી, ભાગ અમારા અમે ઠાકોરજી પાસે જઈને બેસીએ, પ્રસાદ અમને મળતો હોય છે, એ સિવાય મંદિરમાંથી અમને કોઈ પગાર પૈસો નથી। એટલા માટે વૈષ્ણવો દક્ષિણા આપીને અમને જતા હોય છે ને એ દક્ષિણાનું એક નિશ્ચિત બજેટ હોય છે વૈષ્ણવોનું પણ, એટલે એ બજેટ નક્કી કરેલું એની ઉપર આ બધું જતું રહ્યું છે। એટલે કદાચ હવે એની જો દર પૂર્ણિમા જે છે એની અંદર જે વૈષ્ણવો ધજા ચડાવતા હોય એ 1000, 2000 કે 1100 રૂપિયાની આવતો હોય કે ભાઈ લાગો ભરી અને ધજા આપી દઈશ એટલે મારી ધજા ચડી જશે, તો એ જે ચાલીને આવનારો વ્યક્તિ છે ને ઠાકોરજી પ્રત્યે જ્યારે બાધા રાખી છે કે ભાઈ મારું આ કાર્ય થઈ ગયું અથવા થઈ જશે તો હું ધજા ચડાવીશ, તો એને એ લાગુ જ કેવી રીતે પડશે? પહેલો તો પ્રશ્ન એ જ છે। પૂનમોમાં ભારે માત્રામાં પબ્લિક આવતું હોય છે અને ઘણા બધા ચાલીને ધજા લઈને આવતા હોય છે, એમાં ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ હોય સંઘ સિવાયનો, એ પોતે એકલો ધજા લઈને આવતો હોય છે, એવા પણ વૈષ્ણવો છે અને ધનિક વૈષ્ણવો પણ છે। આ દરેક માટે લાગુ પડતું હોય છે। તે લાગુ વધારીને મંદિરને અત્યારે કોઈ ખર્ચા કે એવું કંઈ છે નહીં કે કોઈ એ નુકસાનમાં જતું હોય, તો આ લાગુ વધારવાનું કારણ શું?